હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ ઝડપથી તૈયાર થઈ જતો નાસ્તો કેપ્સિકમ સેન્ડવિચ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે સેન્ડવિચનું સ્ટફિંગ બનાવી લઈએ। તો તેના માટે એક બાઉલ લઈ લઈશું। તેમાં આપણે અડધો કપ ઝીણું સમારેલું રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, ડુંગળી અને ટામેટું ઉમેરી દઈશું। સાથે આપણે 4 ચમચી જેટલા ફુદીનાના પાનને ઝીણા સમારીને લઈ લઈશું। સાથે આપણે 4 ચમચી જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું। અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ચાટ મસાલા પાવડર ઉમેરી દઈશું। અને સાથે આપણે 2 ચીઝની ક્યુબ્સ લઈ લઈશું અને તેને ખમણીને ઉમેરી દઈશું। જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે આપણું બધું સ્ટફિંગને બરાબર મિક્સ કરી દઈશું અને તેને આપણે 5 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું। હવે સેન્ડવિચ બનાવવા માટે ગ્રીન ચટણી અને બ્રેડની સ્લાઇસ લઈ લઈશું। ગ્રીન ચટણીની રેસિપી તમને આપણી ચેનલમાં મળી જશે। આ ગ્રીન ચટણી આપણે કોથમીર અને ફુદીનામાંથી તૈયાર કરી છે। તો હવે બ્રેડની સ્લાઇસ લઈ લઈશું અને તેમાં ગ્રીન ચટણીને સારી રીતે લગાવી દઈશું। તમે ગ્રીન ચટણીની જગ્યાએ ટમેટાનો સોસ પણ લગાવી શકો છો, અથવા તો એક સ્લાઇસમાં ગ્રીન ચટણી અને એક સ્લાઇસમાં તમે ટમેટા સોસનો ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે સ્ટફિંગને ભરી લઈશું અને બીજી બ્રેડ આપણે ઉપરથી આવી રીતે ગોઠવી દઈશું। અને ત્યારબાદ આપણે એક પેન ગરમ મૂકીશું અને તેમાં આ બ્રેડને આપણે શેકી લઈશું। તમે અહીં પેનની જગ્યાએ હેન્ડ ટોસ્ટરમાં અથવા તો ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં પણ સેન્ડવિચને શેકીને તૈયાર કરી શકો છો। તો હવે આપણું પેન ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ચમચી જેટલું માખણ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં સેન્ડવિચને ગોઠવી દઈશું અને ઉપરથી આપણે ઢાંકણ લગાવી દઈશું। આપણે 1 મિનિટ માટે આવી રીતે ઢાંકણ લગાવીને શેકીશું। ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીને તેને આવી રીતે થોડું ચમચાથી પ્રેસ કરીશું અને પલટાવી લઈશું, જેથી આપણી સેન્ડવિચ એકદમ સરસ બંને બાજુ ક્રિસ્પી તૈયાર થાય। હવે બીજી બાજુ પલટાવતી વખતે પણ આપણે થોડું માખણ ઉમેરી દઈશું। ત્યારબાદ બીજી બાજુ પણ સેન્ડવિચને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। તો બંને બાજુ વારાફરતી પલટાવીને આપણે સેન્ડવિચને એકદમ સરસ રીતે શેકીને તૈયાર કરી લઈશું। તો અહીં આપણી સેન્ડવિચ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને તેવી જ રીતે આપણે બીજી સેન્ડવિચને પણ શેકીને તૈયાર કરી લઈએ। તો અહીં આપણી બધી જ સેન્ડવિચ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। તો તેને આપણે કટ કરી લઈશું। તમે આ સેન્ડવિચને લંચ બોક્સમાં અથવા તો સાંજના સમયે નાસ્તા તરીકે ખાઈ શકો છો। સેન્ડવિચને આપણે ગ્રીન ચટણી અને ટમેટાના સોસ સાથે સર્વ કરીશું। તો તૈયાર છે આપણી કેપ્સિકમ સેન્ડવિચ। તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ કેપ્સિકમ સેન્ડવિચ કેવી લાગી। અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।